વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશને પાવર આપવો આ કોઈ નાનીસૂની વાત નથી. આ એક બહુ મોટો પડકાર છે. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે ભારતની આટલી બધી ઊર્જાની જરૂરિયાત ક્યાંથી આવે છે અને એના કારણે કેવા જટિલ પડકારો ઊભા થયા છે. તો ભારતની આ ઊર્જાની આખી ગૂંચવણને સમજવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલાં તો આપણે એના કદને, એના સ્કેલને સમજવું પડશે અને એની શરૂઆત થાય છે એની જબરદસ્ત વસ્તીથી. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 1.44 અબજ લોકો. આ કોઈ ખાલી નંબર નથી, આ એક હકીકત છે જેના કારણે ભારત આજે પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વિચાર કરો, આ આંકડો જ બતાવે છે કે પડકાર કેટલો મોટો હશે. અને આ ચાર્ટ જુઓ, એ આખી વાતને એકદમ સાફ કરી દે છે. દુનિયાની કુલ વસ્તીમાંથી લગભગ 18% લોકો ભારતમાં રહે છે, એટલે કે આખી દુનિયામાં દર 5 વ્યક્તિમાંથી એક ભારતીય છે. હવે વિચારો, આટલા બધા લોકો માટે સતત વીજળી અને ઊર્જા પહોંચાડવી એ કેટલું મોટું કામ હશે. તો આટલી મોટી વસ્તીનો મતલબ શું? આ ખાલી એક આંકડો નથી. આ જ વસ્તી દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાંની એકનું એન્જિન છે. અને કોઈપણ એન્જિનને ચાલવા માટે શું જોઈએ? ફ્યુઅલ, એટલે કે ઊર્જા. અને એટલે જ ભારતની ઊર્જાની માંગ એ તો બસ વધતી જ જાય છે. આ ગ્રાફ પર એક નજર નાખો. એ એકદમ સીધું ગણિત બતાવે છે. જેમ જેમ વસ્તી વધે છે અને અર્થતંત્ર મજબૂત થાય છે, તેમ તેમ ઊર્જાની માંગ પણ રોકેટની જેમ ઉપર જાય છે. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને જો આપણે આંકડાઓની વાત કરીએ તો જરા સાંભળો, છેલ્લા 10 જ વર્ષમાં વીજળીની જે પીક ડિમાન્ડ હોય છે એમાં 79% ઉછાળો આવ્યો છે. 79%! આ આંકડો 136 ગીગાવાટથી સીધો 243 ગીગાવાટ પર પહોંચી ગયો છે. આટલો મોટો જમ્પ કોઈપણ દેશના એનર્જી સિસ્ટમ માટે એક બહુ મોટો પડકાર છે, ખરું ને? તો સવાલ એ છે કે આટલી બધી માંગને પૂરી કેવી રીતે કરવામાં આવે છે? સારું, અત્યાર સુધી તો ભારત મુખ્યત્વે પરંપરાગત ઊર્જા સ્ત્રોતો એટલે કે અશ્મિભૂત ઇંધણ પર જ નિર્ભર રહ્યું છે. ચાલો જોઈએ કે ભારતની ઊર્જાનો પાયો શું છે. આ ચાર્ટ આખી વાર્તા કહી દે છે. ભારતનો જે પ્રાઇમરી એનર્જી સપ્લાય છે એનો 90%થી પણ વધુ હિસ્સો અશ્મિભૂત ઇંધણમાંથી આવે છે. અને એમાં પણ જુઓ, લગભગ 60% સાથે કોલસો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ એકદમ સ્પષ્ટ ચિત્ર છે. હવે આ વપરાશ કેટલો મોટો છે એ સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે. MTOE એટલે કે મિલિયન ટન ઓઇલ ઇક્વિવેલન્ટ. સિમ્પલ ભાષામાં કહીએ તો આ અલગ-અલગ પ્રકારની ઊર્જાને માપવાનો એક કોમન રસ્તો છે. અને ભારતનો વાર્ષિક વપરાશ કેટલો છે? 910 MTOE. આ આંકડો એટલો મોટો છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ એક મિનિટ, આ અશ્મિભૂત ઇંધણ પર આટલી બધી નિર્ભરતાની એક કિંમત પણ છે. અને એ કિંમત ઘણી મોટી છે. તો ચાલો હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે એના પર્યાવરણીય પરિણામો. આ એક એવો આંકડો છે જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે. આપણા દેશમાં જે કુલ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે એમાંથી 75%, હા 75%, માત્ર અશ્મિભૂત ઇંધણને બાળવાથી થાય છે. આનો સીધો મતલબ એ છે કે ભારતની ઊર્જા પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચે સીધો સંબંધ છે. અને આની અસર ખાલી ગ્લોબલ વોર્મિંગ સુધી સીમિત નથી. ના, એનાથી ઘણું વધારે છે. વાયુ પ્રદૂષણ, એસિડ વર્ષા, આપણા સ્વાસ્થ્ય પર અસર, આ બધી સમસ્યાઓ એની સાથે જોડાયેલી છે. આ ખરેખર એક બહુ મોટી કિંમત છે જે આપણે ચૂકવી રહ્યા છીએ. પણ આટલા બધા પડકારો વચ્ચે શું કોઈ સારો રસ્તો છે? હા, બિલકુલ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ભારતે હવે એક મોટો અને ખૂબ જ જરૂરી કદમ ઉઠાવ્યો છે. અને એ કદમ છે સ્વચ્છ એટલે કે રિન્યુએબલ એનર્જી તરફ. અને આ કોઈ ખાલી વચન નથી, આ કામ થઈ રહ્યું છે. તમે જુઓ, છેલ્લા 10 જ વર્ષમાં ભારતની રિન્યુએબલ એનર્જીની કેપેસિટી 77 ગીગાવોટથી વધીને સીધી 191 ગીગાવોટ પર પહોંચી ગઈ છે. એટલે કે બમણાથી પણ વધારે. આ એક જબરદસ્ત સિદ્ધિ છે. અને ભવિષ્ય માટેનો રોડમેપ પણ એકદમ ક્લિયર છે. 2030 સુધીમાં દેશની અડધી વીજળી બિન અશ્મિભૂત સ્ત્રોતોમાંથી આવે એવું લક્ષ્ય છે. અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય. આ લક્ષ્ય બતાવે છે કે ભારત એક ટકાઉ ભવિષ્ય માટે કેટલું ગંભીર છે. તો અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. શું દુનિયાની સૌથી મોટી લોકશાહી પોતાના અબજો લોકોના વિકાસની જરૂરિયાતો પૂરી કરવાની સાથે સાથે આપણા ગ્રહનું રક્ષણ પણ કરી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ફક્ત ભારતનું જ નહીં પણ આખી દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે.